તો આ તરફ બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ તેજ થઈ છે. મહેશ વસાવાના ભાજપમાં જોડાવા અંગે છોટુ વસાવાએ નિવેદન આપતા કહ્યું કે મહેશ વસાવા નાસમજ છે. મહેશ વસાવાને મિસગાઈડ કરવામાં આવ્યા હશે. હું નથી માનતો કે ભાજપમાં જવાથી સમાજનું ભલું થાય. સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસ ભાજપે સાથે મળીને દેશ માટે સમસ્યા ઉભી કરી, જેથી હું વિરોધ કરું છું. મારો દીકરો ભાજપમાં જશે તો હું તેનો પણ વિરોધ કરીશ. આ ઉપરાંત તેમણે આગામી સમયમાં નવી પાર્ટી બનાવવાની પણ જાહેરાત કરી છે. તો નવા સંગઠનની જાહેરાત કરીને તમામ 26 બેઠક પર ચૂંટણી લડવાની પણ છોટુ વસાવાએ જાહેરાત કરી. એની ના સમજ છે એટલા માટે અને બીજા લોકોએ એને મિસગાઈડ કર્યો હશે. બાકી હું નથી માનતો કે આ ભાજપમાં જવાથી કે બીજામાં જવાથી આ સમાજનું કોઈ ભલું થાય. એટલે એ જે એક થયું છે, જે સમસ્યા ઉભી થઈ છે, એને અમારી રીતના નિવારણ કરશું. એમાં કોઈ એ લોકો તમારી પાસે આવે તો પૂછી લેવાનું શા માટે ગયા. કઈ લાલચ હશે, અમને ચાટી ખાવાનું હશે. એ સમાજ ગમતો નહીં હોય, એનો પસીનો ગંદાતો, એના ઘર સારા નહીં લાગતા હોય, એટલા માટે જાય ને. વધુ માહિતી સાથે સંવાદદાતા નિર્મલ જોડાઈ ગયા છે. નિર્મલ, જણાવશો કે મહેશ વસાવાના ભાજપમાં જોડાવા અંગે છોટુ વસાવાએ નિવેદન આપ્યું હતું. ચોક્કસથી હિરલ કે આજે ભારતીય ટાઈગર સેનાના અધ્યક્ષ છોટુ વસાવા માંડવી તાલુકાના ઉસ્કેર ગામે એક લગ્ન પ્રસંગે હાજરી આપવા આવ્યા હતા. જ્યાં પત્રકો દ્વારા પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તેમના દીકરા જે છે મહેશ વસાવા ભાજપમાં જોડાવાના હોવાના હાલ જે અહેવાલ ચાલી રહ્યા છે એ બાબતે તેમણે નિવેદન આપ્યું હતું કે છોટુ વસાવા એક ના સમજ છે, તેને મિસગાઈડ કરવામાં આવ્યા છે. હું નથી માનતો કે મહેશ વસાવા ભાજપમાં કે બીજે કશે જાય તો સમાજનું ભલું થાય. અને જે ભાજપ છે અમારી જે પાર્ટી છે તે RSS ની વિરોધી છે અને મારો છોકરો જાય તો અમે તેનો પણ વિરોધ કરીશું. આ બાબતે લાલચ કે સમાજને ગમતી નહીં હોય તેવા જ વ્યક્તિઓ બીજી પાર્ટીમાં જાય છે. ત્યારે આવનારી પાર્ટીમાં BTTS દ્વારા લોકસભાની ચૂંટણીમાં નવું સંગઠન બનાવી અને ભરૂચ પર ચૂંટણી લડવામાં આવશે. જી બિલકુલ નિર્મલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો.